અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નોટિફાઈડ ઓફિસ નજીકથી શંકાસ્પદ એસએસનો ભંગાર ભરેલ પિકઅપ ગાડી સાથે એક ઇસમને ₹12.53 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે મુક્તિ ચોકડીથી નોટિફાઈડ ઓફિસ તરફ શંકાસ્પદ એસએસના નાના મોટા ટુકડા ભરી એક પિકઅપ ટેમ્પો જનાર છે. જે બાતમીના આધારે પોલીસે નોટિફાઈડ ઓફિસ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી એસએસના ટુકડા ભરેલ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક અને અમદાવાદના બાપુનગર 32 પુરાની ચાલીમાં રહેતો વિશાલ કુમાર મનુભાઈ પટનીને પકડીને તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેને વધુ પૂછપરછ કરતા આ જથ્થો મીના એન્જિનિયરિંગ કંપનીમાંથી ગોવિંદ કાનજી પટનીના કહેવાથી ભરી લાવેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 1890 કિલો ભંગાર ₹4.53 લાખ અને ₹8 લાખનો ટેમ્પો મળી ₹12.53 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.